એક મોટા નગરના રાજા પોતાના કાર્યભારથી થોડી વિશ્રાંતિ મેળવવા માટે યાત્રા પર નીકળ્યા. એમણે નક્કી કર્યું કે આ યાત્રા મારે રાજા તરીકે નહીં પણ એક સામાન્ય નાગરિક તરીકે કરવી છે, જેથી હું પ્રજાની સમસ્યાઓને પણ સમજી શકું અને એ સમસ્યાઓના નિવારણ માટે યથાયોગ્ય આયોજન પણ કરી શકું. રાજા યાત્રા કરીને પરત આવ્યા તો ખૂબ થાકી ગયા હતા. એમના પગ પીડાને લીધે સૂજી ગયા હતા. એક તો પગે ચાલીને યાત્રા કરી અને વળી પાછા રસ્તામાં રહેલા નાના મોટા પથ્થરો પગમાં વાગેલા, એટલે રાજા ખૂબ પરેશાન હતા. રાજાએ પોતાના તમામ મંત્રીઓને બોલાવીને સભા ભરી. પોતે જે કંઈ તકલીફ ભોગવી એની વાત સભા સમક્ષ કરી અને પછી સૂચના આપી. આપણા રાજ્યના તમામ રસ્તાઓને ચામડેથી મઢી દેવામાં આવે, જેથી કોઈના પગમાં પથ્થર ના વાગે. બધા મંત્રીઓ સખત મૂંઝાયા. રાજાની સામે દલીલ પણ કરી શકાય એમ ન હતી. જો તમામ રસ્તાઓને ચામડેથી મઢવામાં આવે તો રાજ્યની આખી તિજોરી ખાલી થઈ જાય. એક સમજુ મંત્રીએ થોડી હિંમત ભેગી કરી અને રાજાને કહ્યું, રાજા, આપની ભાવના ખૂબ સારી છે, પરંતુ આ માટે ખૂબ મોટા પાયા પર ખર્ચો કરવો પડે. એક ઉપાય એ છે જેનાથી બહુ મોટો ખર્ચો પણ ન થાય અને કોઈના પગમાં પથ્થર પણ ન વાગે. રાજાએ કહ્યું, જો એવો કોઈ ઉપાય હોય તો એનો અમલ હમણાં જ કરો, જલ્દી બતાવો. શાણા મંત્રીએ રાજાને કહ્યું, રાજા સાહેબ, આ બધા જ રસ્તાઓને ચામડેથી મઢવા કરતાં દરેકના પગને જ ચામડાથી મઢી દેવામાં આવે તો, મતલબ કે બધાના પગમાં પોતપોતાના જ બૂટ કે ચંપલ પહેરી લે તો આખા નગરને ચામડે મઢવાની જરૂર જ નહીં પડે. મિત્રો, આખી દુનિયાને સુધારવાનો ઠેકો કોઈ એક વ્યક્તિએ નથી લીધો અને શક્ય પણ નથી. આખી દુનિયાને બદલવા કરતાં આપણે આપણી જાતને જ બદલીએ તો